એક વખત કોઈ કન્યા પુષ્પમાળા લઈને નીકળી હતી. એ જ સમયે સામે ચાલતા ચાલતા દુર્વાસા ઋષિ એમને મળ્યા. પેલી સ્ત્રીને એમ થયું કે મારા હાથમાં પુષ્પમાળિકા છે, આ ઋષિવરને પહેરાવી દઉં, આ માળા એના માટે હશે. એને પહેરાવી દીધી અને ત્યારબાદ એ ઋષિવર આશીર્વાદ આપીને ચાલતા થયા. આગળ ગયા ને તો હાથીની સવારી ઉપર ઇન્દ્ર મહારાજ આવી રહ્યા હતા. દુર્વાસા ઋષિને એમ થયું કે આ માળાની જરૂર મારે નથી, આ ઇન્દ્ર મહારાજને છે. એટલે કાઢી ઇન્દ્ર મહારાજને પહેરાવી. ઇન્દ્ર મહારાજને અભિમાન હતું. એ માળા હાથીના મસ્તક ઉપર રાખી. હાથીનો સ્વભાવ છે, એના માથા ઉપર તમે કઈ પણ વસ્તુ રાખો ને એટલે સૂંઢ વડે લઈ નીચે રાખીને પગથી કચડી નાખે અને ખાવા લાગ્યો યોગ્ય હોય તો ખાઈ જાય. મસ્તક ઉપર માળા રાખી, સૂંઢ વડે માળા હાથીએ લઈ નીચે રાખીને પગથી કચડી નાખી. આ દુર્વાસા ઋષિએ જોયું અને એ તો સાક્ષાત ક્રોધનો અવતાર છે સાહેબ. શ્રાપ આપ્યો. ઇન્દ્ર મહારાજને કહ્યું કે હે ઇન્દ્ર મહારાજ, તને તારા સ્થાનનું અભિમાન છે ને, જા તું સ્થાન ભ્રષ્ટ થાય છે. આ દેવતાઓ છે ને એને બધાને ખૂબ અભિમાન છે. અને બન્યું એવું, દેવ અને દાનવોનું યુદ્ધ થયું. એમાં દાનવો જીતી ગયા અને હવે તો દેવતાઓ ભટકવા લાગ્યા. નારાયણની પાસે ગયા. નારાયણને કહ્યું, પ્રભુ હવે તમે કઈક આનો રસ્તો કાઢો. અને ત્યારે ભગવાને સૌથી પહેલે ઇન્દ્ર મહારાજને કહ્યું કે ઇન્દ્રદેવ, તમને કેટલી વાર સમજાવ્યા છે ને હજી સમજાવું છું કે કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ કરવો નહીં. ગમે એવો બ્રાહ્મણ હોય એનો કોઈ દિવસ અપરાધ નહીં કરવાનો. અને જો અપરાધ કર્યો હોય તો પછી એ જે કે ભોગવવા માટે તૈયાર રહેવું. બ્રાહ્મણનો અપરાધ નહીં કરવો. બીજું, સાધુઓનો અપરાધ નહીં કરવાનો. એની હાઈ નહીં લેવાની. તમે વારે વારે બ્રાહ્મણોનો અપરાધ કરો છો, એનું આ પરિણામ છે. હવે ભોગવો. તો કે પ્રભુ માફ કરો, હવે પછી આવી ભૂલ નહીં કરીએ.